ખેડૂતોનું દુઃખ જોઈ વ્યથિત સંત બાબા રામસિંહની આંદોલન સ્થળે જ આત્મહત્યા. સરકારના અત્યાચારના વિરોધમાં સંતે ખુદને ગોળી મારી. સરકાર ઉકેલ લાવે નહીં તો ખેડૂત આંદોલન રાષ્ટ્રવ્યાપી બનશે. સુપ્રીમ કોર્ટની સમાધાન સમિતિ બનાવવાની દરખાસ્તને ખેડૂતોએ ફગાવી. કેન્દ્ર સરકાર કરશે 60 લાખ ટન ખાંડની નિકાસ. 5 કરોડ ખેડૂતોને થશે ફાયદો. સબસિડી અને આવક સીધા ખાતામાં થશે જમા. ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ સમેટાઈ. નીતિન પટેલે માંગણી નિવારણની ખાતરી આપી. 3 દિવસ ચાલી હડતાળ. પીએમ મોદી ફરી એકવાર આવી શકે ગુજરાત. સરદાર ધામ લોકાર્પણ માટે અપાયું આમંત્રણ તો એમ્સ ખાતમુહૂર્તને લઈને આવી શકે ફરી ગુજરાત. ઉત્તર ભારત ઠૂંઠવાયું કોલ્ડવેવનું એલર્ટ. ગુલમર્ગમાં -11.7 ડિગ્રી. રાજ્યમાં સવારે ઠંડા પવનથી ઠંડીનો પારો ગગડ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા. સમાચારોની શરૂઆત કરીશું ગાંધીનગરથી. ઇન્ટર્ન તબીબોની હડતાળ સમેટાઈ ગઈ છે. ગઈકાલ સાંજે આ હડતાળ સમેટાઈ હતી. નીતિન પટેલ સાથે બેઠક બાદ હડતાળ પરત ખેંચવામાં આવી. છેલ્લા 3 દિવસથી ઇન્ટર્ન તબીબો હડતાળ પર હતા અને ત્યારબાદ નીતિન પટેલ સાથેની બેઠક, જેમાં સકારાત્મક આ નિર્ણય આવ્યો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સત્તાવાર આ અંગેની જાહેરાત કરી હતી. ઇન્ટર્ન તબીબો 3 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર બેઠા હતા. 3 જેટલી માંગો હતી તેમની, જેના નિવારણ માટેની ખાતરી અપાતા સરકાર તરફથી ઇન્ટર્ન તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી હતી. આ અંગે ખુદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને શ્રી વિજયભાઈ શાહ સાહેબ દ્વારા અમારી માગણીને આવતા 2 થી 3 દિવસની અંદર જરૂરથી સંતોષાય એવી વિશ્વાસપૂર્વક બાંયધરી આપેલ છે. એટલા માટે હાલ જે કંઈ પણ તબીબગણ છે, જે કંઈ પણ દર્દી નારાયણ છે, એને જે અત્યારે હાલાકીનો ભોગ બની રહ્યા છે, એટલા માટે દર્દી વધારે હેરાન ના, પોતાની સારવારમાં વધારે હેરાન ના થાય એ હેતુથી બધા જ કોલેજના પ્રતિનિધિઓ એ નિર્ણય ઉપર આવ્યા છે કે હાલ પૂરતી બિનશરતી રીતે હડતાલને સ્થગિત કરવામાં આવે છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી જે બિનશરતી જે હડતાલ હતી એ અમે પાછી ખેંચી લેવામાં આવે છે અને સરકારે એવી બાંહેધરી આપી છે કે આગામી 2 થી 3 દિવસોમાં એ લોકો અમારી જે બી માંગ છે એને સંતોષવા માટે એ સરકાર છે એ તૈયાર થઈ છે. એટલે મારી વાતમાં વિશ્વાસ રાખીને એમણે બિનશરતી એમની હડતાલ પાછી ખેંચવા માટેનું નિવેદન આજે મીડિયામાં આપી દીધું છે. એટલે આવતીકાલથી બધા જ ઇન્ટર્ની ડૉક્ટરો પોતપોતાની હોસ્પિટલમાં કામગીરીમાં જોડાઈ જવાના છે. આવતીકાલે હું અન્ય કાર્યક્રમ માટે બહાર છું, એટલે થોડા જ દિવસની અંદર આ અંગેની કાર્યવાહી કરવા અને યોગ્ય નિર્ણય કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે અને આ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળ સાથે હું મિટિંગ કરીશ અને જેટલું વ્યાજબી શક્ય એટલે વ્યવહારિક હશે એ પ્રમાણે એમની માગણીઓ પ્રત્યે વિચારણા કરી અને સરકાર નિર્ણય જાહેર કરશે. જો કોરોનાના દર્દીના સાજા થઈ ગયા બાદ એવું વિચારતા હોય કે હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તો તેમને ચેતવાની જરૂર છે, કારણ કે કોરોના બાદ પણ થઈ શકે છે અનેક આડઅસરો. શું તમે કોરોનાને માત આપી છે? શું તમે કોરોનાની સારવાર બાદ પોતાને સંપૂર્ણ સ્વસ્થ અનુભવો છો? શું તમને કોરોના થયા બાદ હવે કોરોનાનો ડર નથી? તો
ચેતી જજો, કારણ કે કોરોના તમારી સાથે આજીવન પણ રહી શકે છે. તમે વિચારશો કઈ રીતે? તો અમે આપને જણાવી દઈએ કે કોરોના બાદ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદ પણ તેને અનેક નવી કમ્પ્લેન શરૂ થઈ જાય છે. જી હા, કોરોના બાદ અનેક આડઅસર જોવા મળે છે, જેમાંની એક છે નાકમાં ફંગલ્સ થવી. અમારે કાનના ગળામાં નાકમાંથી રસી આવી, એની સાથે સાથે મોઢા ઉપર સોજો આવો, અને આવા ખાસ કરીને પેશન્ટો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોમાં બહુ જ વધારે જોવા મળ્યો છે, અને આ એકદમ ફાસ્ટ ડેવલપિંગ ટ્રેન્ડ છે. આપને જણાવી દઈએ કે કોરોનાના દર્દીને સ્વસ્થ થયા બાદ છેલ્લા ઘણા સમયથી નાકમાં ફંગલ થઈ ગયો હોવાના કેસ સામે આવ્યા છે. શરૂઆતના તબક્કામાં એકલ દોકલ કેસ આવતા હતા, પરંતુ છેલ્લા 2 માસમાં 40 જેટલા કેસ સામે આવ્યા છે, જેને લઈને સિવિલ તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. એમાંથી લગભગ 19 કેસ એટલે કે નિયરલી 43-44% કેસ આંખના ઇન્વોલ્વમેન્ટ સાથે આવે, એટલે કે નાકમાં હાડકું સડી ગયું હોય, સાઇનસમાંથી ઇન્ફેક્શન લેમિના પેપરેસિયા નામના પાતળ હાડકા માધ્યમે આંખમાં પહોંચી જાય, અને દર્દી ઓલરેડી આપણી પાસે આવે ત્યારે એને આંખમાં જોવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય, આંખનો ડોળો બહાર આવી ગયો હોય, અથવા આંખની મૂવમેન્ટ ઓછી થતી હોય. ઘણા એવા કેસ પણ સામે આવ્યા છે જેમાં નાક, કાન અને ગળામાં અંદરના ભાગમાં ફંગલ થઈ જાય છે, અને જે અલગ અલગ ઓર્ગનને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, કેટલાક કેસમાં તો આંખનો ડોળો પણ કાઢવો પડે છે. આપણે મહદ અંશે આંખને બચાવવામાં સફળતા મેળવતા હોઈએ છીએ, પણ આ જે 44માંથી લગભગ 2 થી 3 દર્દીને એવું પણ થયું છે કે આંખના ડોળાની પાસે અને અંદર પણ ઇન્ફેક્શન પહોંચી ગયું હોય તો આપણે એની આંખનો ડોળો કાઢવો પણ પડે. ફંગલ ઇન્ફેક્શન પહેલા નાકમાં થાય છે અને પછી આંખમાં અને ગળામાં થાય છે, જે છેલ્લે જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે જો કોઈ પણ પ્રકારની આ અસરો જોવા મળે તો તાત્કાલિક સારવાર અને સલાહ લેવાની ડોક્ટરો સૂચન કરી રહ્યા છે. માનસી પટેલ, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ જિલ્લામાં કોરોનાની રસીકરણ માટે થઈ રહેલા સર્વેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 3,32,052 લોકો નોંધાયા છે, તો જિલ્લામાં 4,003 લોકોને અન્ય બીમારી હોવાનું નોંધાયું છે. 8,421 ફ્રન્ટલાઇન વોરિયર છે. હજુ સર્વેની કામગીરી 2-3 દિવસ ચાલવાની છે, ત્યારે 50 વર્ષથી વધુ ઉંમરના 7 લાખ લોકો નોંધાય તેવો અંદાજ છે. કુલ 3,32,052 જેટલા લોકોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સૂચના મળેલી છે એ મુજબ 50 વર્ષથી નીચેના જે લોકો છે એમાંથી કોમોર્બિડિટી ધરાવતા લોકોનો પણ સર્વે કરવાનો થાય છે. તે મુજબ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4,003 લોકોનો સર્વે કરવામાં આવેલો છે. મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે. ભાજપ દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવશે. રાજ્યભરમાં કિસાન સંમેલન યોજાશે. 17 થી 19 ડિસેમ્બર સુધી ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન. મોરવા હડફ ખાતે નીતિન પટેલ હાજર રહેશે કિસાન સંમેલનમાં, તો પડધરી ખાતે પરસોત્તમ રૂપાલા હાજર રહેશે. ડીસા ખાતે ગોરધન ઝડફિયા હાજર રહેશે, તો બારડોલી ખાતે CR પાટીલ હાજર રહેશે. સાવરકુંડલામાં RC ફળદુ કિસાન સંમેલનમાં હાજરી આપશે. આમ અલગ અલગ જગ્યા પર રાજ્યભરમાં કિસાન સંમેલન યોજાવા જઈ રહ્યું છે. 17 થી 19 તારીખની વચ્ચે વિવિધ જગ્યા પર કિસાન સંમેલનનું આયોજન. સમાચારો રાજકોટથી આવી રહ્યા છે. રાજકોટમાં વધુ એક ડોક્ટર પોલીસની ગિરફ્તમાં આવ્યા હોવાની જાણકારી મળી છે. બોગસ ડોક્ટર પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. ક્રાઇમ બ્રાન્ચે ધનજી સોરાણી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. ચાંચડિયા ગામથી બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો આ ડોક્ટર. પોલીસે બોગસ ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો.
પોલીસને આ અંગેની જાણ થતાં જ એ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરા કલેક્ટર કચેરીમાં એક સગીરે આત્મવિલોપનનો પ્રયાસ કરતા કલેક્ટર કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પણ શા માટે આ સગીરને આવું અંતિમ પગલું ભરવાની ફરજ પડી? આવો આપને જણાવીએ આ વિશેષ અહેવાલમાં. વડોદરાની કલેક્ટર કચેરીમાં સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા. સગીરના આત્મવિલોપનના પ્રયાસથી કચેરીમાં મચી દોડધામ. બુટલેગરના ત્રાસથી મામાના ઘરે રહેવા મજબૂર હતો સગીર. બુટલેગર અને તેના માણસો છેલ્લા 3 વર્ષથી કરતા હતા હેરાન. વડોદરાની કલેક્ટર કચેરીમાં એક સગીરે આત્મવિલોપનનો પ્રયાસ કરતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. આ સગીર કેરોસીનનો ડબ્બો લઈને કલેક્ટર કચેરીમાં ઘૂસી આવ્યો હતો, જેના પરિણામે કલેક્ટર કચેરીમાં દોડધામ મચી ગઈ. મૂળ વડોદરા તાલુકાના જગતપુરાના ધનોરા ગામમાં 16 વર્ષીય સગીરનો આરોપ છે કે તેના ગામમાં એક બુટલેગર અને તેના સાગરીતો છેલ્લા 3 વર્ષથી તેને હેરાન કરે છે. બુટલેગરના ત્રાસથી તેને પોતાનું ગામ છોડવું પડ્યું અને સાવલી તાલુકાના સીતાપુરા ગામે રહેવાની ફરજ પડી. આમ છેલ્લા 3 વર્ષથી પરિવારથી અલગ રહેતો આ સગીર જ્યારે તેના દાદાની તબિયત ખરાબ હોવાથી પોતાના ઘરે આવ્યો તે દરમિયાન પણ બુટલેગર ઉપેન્દ્ર ગોહિલે તેના પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ અંગે તેને જવાહરનગર પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ માથા ભારે બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે પોલીસે સગીર યુવાનને જ ગામ છોડી દેવાની સલાહ આપી. આમ બુટલેગરના ત્રાસથી કંટાળીને આખરે આ સગીરે કલેક્ટર કચેરીમાં જઈને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર સુરક્ષા કર્મીઓએ તેની પાસેથી કેરોસીનનો ડબ્બો છીનવી લીધો હતો. બાદમાં રાવપુરા પોલીસે ત્યાં પહોંચી સગીરની અટકાયત કરી હતી. ઘટનાને પગલે આ સગીર યુવકનો પરિવાર પણ દોડી આવ્યો હતો અને કલેક્ટર કચેરીમાં ન્યાયની માંગણી કરી હતી. હાલ મારા મામાના ઘરે રહું છું. 3 વર્ષ પહેલાં મને એક દારૂનો બુટલેગર છે તે મેં ઘરે એક દારૂ ચા માટે માણસ રાખ્યો હતો. તેને મને કીધું કે ઉપેન્દ્રના ઘરે જઈને ફોન આપી દેજો. ઉપેન્દ્ર ઘરે ના હોવાના કારણે મેં એની પત્નીને ફોન આપ્યો. તેની પત્ની પછી થોડાક સમય પછી એને ખબર પડતા કે મારી પત્નીને ફોન કેમ આપ્યો એમ કરી મને માર્યો અને પછી મને કાઢી કે તારા ગામમાં નહીં આવે એમ કરી મારા મામાના ઘરે મેં ગતો રહ્યો. પછી મેં અત્યારે મારા દાદા મરણ પથારી પર છે, એમને કેન્સર હતી. મેં તારીખ 19/11/2020ના રોજ ઘરે આવ્યો તો મને મારવો આવી ગયેલો. તેને મને 4 અરજી આલેલી છે જવાહરનગરમાં, કંઈ સમય મળ્યો ના એટલે મેં આત્મવિલોપન કરવા. પોલીસવાળાને જાણ કરી હતી તો એવું કહે છે કે તમારે આવવાનું નહીં ને તમારે બેસવાનું નહીં, નકર તમને બુટલેગરો મારી નાખશે અને ધમકી આપે છે કે તમે જવાહર પોલીસ સ્ટેશન નગર 19 તારીખે કરી 20 તારીખે હજી કરી પણ કોઈ અમને જવાબ ના આપ્યો એટલે હું મારા પિયરે ભાગીને જતી રહી. હવે આપને એ પણ જણાવી દઈએ કે આખરે આ બુટલેગર આ સગીરને શા માટે હેરાન કરતો હતો, તો તેના જવાબ સગીરના જણાવ્યા અનુસાર 3 વર્ષ અગાઉ તેને તેના ગામના નરેન્દ્ર ગોહિલ નામના વ્યક્તિએ બુટલેગર ઉપેન્દ્ર ગોહિલને તેનો મોબાઈલ ફોન આપવા તેના ઘરે મોકલ્યો હતો, પરંતુ બુટલેગર તેના ઘરે ન મળતા સગીરે તેની પત્નીને મોબાઈલ ફોન આપી દીધો. બુટલેગરની પત્નીના હાથમાં મોબાઈલ જતા બુટલેગર ઉપેન્દ્ર ગોહિલ ઉશ્કેરાયો હતો અને ત્યારથી સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો અને હેરાન પરેશાન કરતો હતો. બુટલેગરની ધાક ધમકીથી ભયભીત થયેલા સગીરે આખરે પોતાનું ગામ છોડી દીધું અને ત્યારથી તેના મામાના ઘરે આશરો લીધો હતો. બુટલેગરના આતંકથી કંટાળેલા સગીરે આખરે વડોદરા કલેક્ટર કચેરીમાં ન્યાય માટે આત્મવિલોપનનો પ્રયાસ કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે બુટલેગર અને બુટલેગર સામે પગલાં ભરવાથી અચકાતી પોલીસ સામે કલેક્ટર શું કાર્યવાહી કરે છે. અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દેશમાં લવ જેહાદની ઘટનાઓને અટકાવવા માટે કડક કાયદાઓની માંગ થઈ રહી છે. આ વચ્ચે વડોદરામાંથી પણ લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધર્મી યુવકે યુવતીને ભગાડી જઈ તેનું ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું. શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતો વિધર્મી યુવક તે જ વિસ્તારની યુવતીને પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્ર ખાતે ભગાડી ગયો હતો. ત્યાં જઈને યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે લગ્ન પણ કરાવી લીધા હતા. 6 ડિસેમ્બરે નાસી છૂટેલા આ યુવક યુવતી 10 દિવસ બાદ
16 ડિસેમ્બરે વડોદરા ખાતે હાજર થતા વિસ્તારમાં તણાવભરી સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે બંને યુવક યુવતીને કારેલીબાગ પોલીસ સ્ટેશને લાવીને તેના પરિવારજનો બોલાવીને સમજાવટનો પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે આ ઘટનાને લઈને ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ પણ સક્રિય થઈ ગયા છે અને આ મામલે સખત કાર્યવાહીની માંગ કરી છે. અરજી આપેલી છે કે નીરવ અને એક છોકરી કે જેને પુખ્ત વયના છે અને મેરેજ કરેલા છે અને આજે અહીંયા પોલીસ સ્ટેશન પર આવેલા છે. એટલે તમામ લોકો અત્યારે એના માટે ભેગા થયેલા છે કે બંનેની સાથે શું છે. બંને પુખ્ત વયના છે, બંને મેરેજ કરેલા છે અને આજે પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા છે. માત્ર એટલો ને એટલો જ મુદ્દો છે અને એ જ લીગલ બાબતની અત્રે અમે તપાસ કરી રહ્યા. સમગ્ર મામલો છે એ મેરેજનો મામલો છે અને એમાં બંને પુખ્ત વયના અને એમના પરિવારજનો પણ અત્રે ઉપસ્થિત છે. એટલે તમામ એમની મરજી મુજબની અને જે કાયદાકીય કાર્યવાહી છે ચાલી જે રીતે આ ધર્મ પરિવર્તન અને લવ જેહાદનો ગુજરાત સરકાર પણ આ ઉપર વિચારી રહી છે. 100% હું માનું છું જ્યાંથી આ હિન્દુ ધર્મની છોકરીઓને જ્યાં સુધી ધર્મ પરિવર્તન કરાવીને બીજા રાજ્યોમાં લઈ જવાય છે અને ત્યાં એનો ધર્મ અંગીકાર કરીને, હિન્દુ ધર્મ અંગીકાર કરીને એને મુસ્લિમ ધર્મ અપનાવવા કરી દબાણ કરીને એને મુસ્લિમ ધર્મમાં એડોપ્ટ કરવામાં આવી રહ્યો છે. આના લીધે જો કડક કાયદો આવશે તો આ જે છોકરીઓ છે એ પણ ગભરાશે અને જે છોકરો છે એને ધર્મ પરિવર્તન કરાવવા માટે જે પણ પાછળના લોકો છે એને આ ભાગ ભજવી રહ્યા છે, હિન્દુ છોકરીને મુસ્લિમમાં કન્વર્ટ કરવા માટે જે પણ ભાગ ભજવી રહ્યા છે એને સબક મળશે અને ચોક્કસપણે આ જે સુધાર આવશે તો ઘણી મુસ્લિમ છોકરીઓ, હિન્દુ છોકરીઓ મુસ્લિમમાં કન્વર્ટ ના થાય અને હિન્દુત્વ જીવિત રહેશે. આખા મામલાને અત્યારે ભારતમાં જે વિષય ચાલી રહ્યો છે, જેને લઈને યુપીમાં કાયદો આવ્યો, જેને લઈને આસામ સરકાર કાયદો બનાવવા જઈ રહી છે, મધ્યપ્રદેશ સરકાર બનાવવા જઈ રહી છે, એ જ પ્રકારેનો આ લવ જેહાદનો મામલો છે. અમે એવું કહીએ છીએ કે વડોદરામાં ગુજરાતની અંદર રહેતી છોકરીને ગુજરાત બહાર ભગાડી જવાની, ત્યાં જઈને કોઈના દબાણ હેઠળ એનું ધર્મ પરિવર્તન થાય. ભાઈ, ધર્મ પરિવર્તનનો ગુજરાતમાં કાયદો છે તો પછી આવા લોકોને શિક્ષા કરવી જોઈએ. ગુજરાત બહાર ધર્મ પરિવર્તન કેવી રીતે? સરકારે કાયદામાં સંશોધન લઈને એવું કેવું જોઈએ કે ગુજરાતની બહાર જઈને ગુજરાતમાં રહેતો નાગરિક બહાર ધર્મ પરિવર્તન કરાવી ના શકે. આની સ્પષ્ટપણે અમે માગણી કરી રહ્યા છે. અમદાવાદમાં દાણચોરીનું સોનું ઘુસાડવાના કેસમાં સંડોવાયેલા ભાગેડુ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી ભાર્ગવ તંતીને છેલ્લા ઘણા સમયથી કસ્ટમ વિભાગ શોધતી હતી. જો કે તે અમદાવાદ છોડી નાસ્તો ફરતો હતો. જ્યારે તેના વિશે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી, તેને અમરેલીના ઇંગોરડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વર્ષ 2019માં સોનાની તસ્કરી કરતી ગેંગને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે પકડી પાડ્યો હતો. વર્ષ 2013થી 2018 સુધીમાં આ ગેંગે દુબઈથી અમદાવાદની 46 જેટલી ટ્રીપ દ્વારા 761 કિલો સોનું અમદાવાદમાં ઘુસાડ્યું હોવાનું પણ સામે આવ્યું. કસ્ટમ વિભાગે દાણચોરી કરનાર 5 ઇસમોને કસ્ટમ અધિકારી સમક્ષ હાજર થવા નોટિસ પણ પાઠવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો. તેમ છતાં પણ ભાર્ગવ તંતી નામનો આ આરોપી હાજર નહીં થતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડીને કૃષ્ણનગર પોલીસને હવાલે કર્યો. 2013થી 2018 સુધી આશરે લગભગ 761 કિલો દાણચોરીનું સોનું એરપોર્ટ મારફતે ગુજરાતમાં ઘુસાડેલું હતું. એ આધારે કસ્ટમ વિભાગે ભાર્ગવ કનુભાઈ તંતીના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો, જે ઘણા લાંબા સમયથી ભાગેડુ હતો. તેની કોફે પોસા હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી હતી. જે અનુસંધાને તેને તેના ગામ ઇંગરોડા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી ખાતેથી તેને અટક કરવામાં આવેલો છે અને આ અટક કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિક્ટરી વર્લ્ડ નામની લિંક બનાવી પોન્જી સ્કીમ ચલાવનારી ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 મહિનાથી આ સ્કીમ ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. કોણ છે આ આરોપી અને કેવી રીતે કરતા હતા છેતરપિંડી, આવો જોઈએ.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાપ્તામાં ઉભેલા આ પરપ્રાંતીય આરોપીઓ છે અખ્તર હુસેન ખાન, પૂજા સિંઘ અને સુનિલ યાદવ. જો કે કંપનીનો ડાયરેક્ટર આશિષ પટેલ ફરાર છે. આરોપીઓ શહેરમાં ગેમ્સ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી તેની આડમાં વિક્ટરી વર્લ્ડ નામનું એપ્લિકેશન બનાવી ગેમ રમાડવાને બહાને રોકાણની સ્કીમ ચલાવી રહ્યા હતા, જેમાં રોકાણના 1% લેખે રોજનું વળતર આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા. 303 નંબરની દુકાનમાં ભાડેથી રાખીને છેલ્લા 3 મહિનાથી આ સ્કીમ ચાલુ કરેલી હતી. તેમાં ગેમ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની 2 જણાએ સ્થાપી હતી અને વિક્ટરી ગેમ નામની એક એપ લોન્ચ કરેલી હતી અને એના આધારે ફેન્ટેસી ક્રિકેટ ગેમ રમવું હોય તો રમે, નકર પછી રોજ 1%નું એમને ઇન્ટરેસ્ટ મળશે 200 દિવસ સુધી. શનિ રવિની રજા બાદ કરતા 200 દિવસ સુધી 1% લેખે ઇન્ટરેસ્ટ મળશે. જો એ બીજા 2 વધારે એડ કરે મેમ્બરો તો એમને બોનસના 1.5% લેખે મળશે. એ રીતે એની આખી સ્કીમ હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચને એક અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શહેરના વસ્ત્રાપુરના અભિશ્રી ટાવરમાં પોન્જી સ્કીમ ચાલી રહી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી તપાસ કરતા ત્યાંથી 3 આરોપીની ધરપકડ કરી હતી. ઊંડી તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓએ 3 મહિનામાં 50 લાખ જેટલું રોકાણ કરાવ્યું હતું અને સ્કીમમાં 50 જેટલા સભ્યોને પણ નોંધાયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી 2500 રૂપિયાથી લઈને અલગ અલગ રોકાણ કરાવતા અને 200 દિવસ સુધી શનિવાર અને રવિવાર બાદ કરતા રોજનું વળતર આપતા. જો કે અન્ય રોકાણકારો લાવે તો રોજનું 1% નહીં પણ 1.5% વળતર આપતા. 50 જેટલા અમને માહિતી મળેલી છે અને 25 થી 30 લાખનું રોકાણ થયેલું છે. એમને મીડિયા થ્રુ યુટ્યુબ ઉપર એક ચેનલે બનાવેલી છે, એની લિંક શેર કરતા હતા અને લોકોને આકર્ષતા હતા કે આ રીતનું એનું અમારું રજિસ્ટર આરઓસીમાં રજિસ્ટર્ડ કંપની છે અને આ લીગલાઇઝ છે. આ રીતે લોકોને જે ભોળા માણસોને પબ્લિકને ખબર ના પડે એ રીતે એમને વાતોમાં લઈ આકર્ષી અને લોભામણી લાલચો આપતા હતા. એક જીગર વાઘેલા નામનો માણસે પોલીસને અહીંયા જાણ કરવા આવ્યો હતો અને એના પરથી આખું ડિટેક્ટ કરેલું છે. અમદાવાદ અને ગુજરાતની સાથે રાજસ્થાનના લોકો પણ આ પોન્જી સ્કીમમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ આ મામલે શું નવા ખુલાસા થાય છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન કિરીટ પટેલે નવી પહેલ કરી છે, જેમાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને ફળફળાદી લાવતા ખેડૂતો માટે ઓળખપત્ર બનાવવામાં આવશે. જેમાં ખેડૂતો માટે બનાવવામાં આવેલ 2 શેડમાં ખેડૂતો સીધી રીતે વેચાણ કરી શકે અને અન્ય લોકો વેચાણ ના કરી શકે તેના માટે ખેડૂતોને આ રીતની વ્યવસ્થા આપવામાં આવશે. મોદી સરકારે કેબિનેટમાં શેરડી પકવતા ખેડૂતો માટે વર્ષના અંતે સૌથી મોટી ગિફ્ટ આપી છે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ પર 3.5 અબજની સબસિડી આપવાનું એલાન કર્યું છે, જે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના શેરડી પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાંડની નિકાસ પર કેન્દ્ર સરકાર આપશે સબસિડી. 60 ટન માટે 3500 કરોડ રૂપિયાની સબસિડી. ખાંડની મિલો ખેડૂતોની બાકી લેણા હવે ચૂકવી શકશે. કેન્દ્ર સરકારે સુગર મિલોને રૂપિયા 3500 કરોડની ખાંડ નિકાસ સબસિડીની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ચાલુ માર્કેટિંગ વર્ષ 2020-21માં 60 લાખ ટન ખાંડની નિકાસ પર 3500 કરોડની સબસિડીને મંજૂરી અપાઈ છે.
ખાંડ મિલો શેરડી પકવતા ખેડૂતોને બાકી લેણાની ચૂકવણી કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। इस साल सरकार ने, और पिछले 3-4 साल से ये चल रहा है, तो देश में दाम इसके कारण कम है, तो किसान और उद्योग दोनों संकट में हैं। इससे मात देने के लिए सरकार ने इस साल 60 लाख टन चीनी निर्यात करने का निर्णय किया है, निर्यात को सब्सिडी देने का निर्णय किया है। સબસિડીની રકમ સીધી ખેડૂતોને આપવામાં આવશે। દેશમાં ખાંડ મિલ માલિક અને ખેડૂતો છે મુશ્કેલીમાં। 260 લાખ ટન વપરાશ સામે 310 લાખ ટન ઉત્પાદન। ખાંડ ઉદ્યોગ તેમજ શેરડી પકવતા ખેડૂતો બંને મુશ્કેલીમાં છે। દેશમાં વાર્ષિક 260 લાખ ટનના વપરાશ સામે 310 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે। સરકારના આ નિર્ણયથી 5 કરોડ ખેડૂતોને લાભ થશે। ગત ઉત્પાદન વર્ષ 2019-20માં સરકારે પ્રતિ ટન ₹10,448 ઉચ્ચક નિકાસ સબસિડીને મંજૂરી આપી હતી, જેને પગલે તિજોરી પર ₹6,268 કરોડનું ભારણ આવ્યું હતું। ગત વર્ષે ખાંડ મિલોએ નિર્ધારિત 60 લાખ ટનના ક્વોટા સામે 57 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી। किसान के लिए खुशखबरी वो है कि जो प्रत्यक्ष निर्यात होगा, वो निर्यात का जो मूल्य मिलेगा वो भी किसान के खाते में जाएगा। वो लगभग 18,000 करोड़ रुपए मिलेगा। तो 3,500 करोड़ रुपए सब्सिडी, 18,000 करोड़ रुपए निर्यात से मिलने वाली आय, और अभी तक जो घोषित सब्सिडी दूसरी है उसका 5,361 करोड़ तो एक सप्ताह में किसान के खाते में जमा होगा। એક તીરે અનેક રાજ્યોના ખેડૂતોને કર્યા ખુશ। કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલનો વચ્ચે મોદી સરકારે મોટી સંખ્યામાં ખેડૂતો માટે લાભકારી નિર્ણય લીધો છે, તે પણ ત્યારે જ્યારે સરકાર કૃષિ કાયદા મામલે ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે। આમ ખેડૂત આંદોલનમાં હાલ જ્યાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો સૌથી વધારે નિરાશ છે, ત્યાં શેરડી પકવતા યુપી, મહારાષ્ટ્ર, આંધ્ર અને ગુજરાત સહિતના ઘણા રાજ્યોના ખેડૂતોને ખુશ કરી દીધા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નહીં સમાપ્ત કરીશું। વધુ સમાચારો અને દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।